કેમ છો બધા? આજે આપણે આપણા ટેક્સ્ટબુક નું નવું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ જે ચેપ્ટર 4 એ આપણે શરૂ કરશું. હવે આ જે ચેપ્ટર છે એના વિશે થોડી માહિતી આપણે મેળવી લઈએ. તો દ્વિઘાત સમીકરણ એ આપણે થોડું ઘણું ચેપ્ટર 2 કે દ્વિઘાત બહુપદી એવું આપણે શીખી ગયા હતા. આ દ્વિઘાત બહુપદી છે એની અંદર આપણે એવું નક્કી કરેલું હતું કે જે બહુપદીમાં એક સ્ક્વેર જોવા મળે x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6, તો આવી રીતે આપણે કોઈ એક સમીકરણ આવી રીતના કે કોઈ એક બહુપદી જેને કયો એક બેઝિક સ્વરૂપ આપણે લઈ લઈએ તો એને દ્વિઘાત બહુપદી કહેતા. તો દ્વિઘાત સમીકરણ એ પણ કંઈક આ રીતનું જ છે. આપણે એક ચેપ્ટર ત્રીજું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને ચોથું ચેપ્ટર આપણું દ્વિઘાત સમીકરણ, બંને ચેપ્ટરના માર્ક્સ છે એ વધારે જ છે. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે એની રૂપરેખા જોઈ લઈએ કે એક્ઝામની અંદર કઈ રીતે કેટલા માર્ક્સની અંદર દાખલા પૂછાય છે. તો એની બ્લુપ્રિન્ટ મુજબ આપણે જોઈએ તો 1 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. પછી 2 ગુણનો એક પ્રશ્ન, તો અહીંયા આગળ આપણે સ્ટાર કરશું કારણ કે એની અંદર એક ઓપ્શન આપવામાં આવશે તમને, અથવામાં પ્રશ્ન હશે. અને 3 ગુણનો એક પ્રશ્ન, આમ થઈ 6 ગુણનું આપણું પ્રકરણ છે. તો 6 માર્ક એટલે ઘણા બધા વધારે માર્ક કહેવાય કારણ કે 8 કે 6 માર્ક એવી રીતના તમને એક ચેપ્ટરમાંથી જો મળતા હોય તો આ મહત્વનું પ્રકરણ આપણા માટે કહી શકાય. થોડુંક સમજવા જેવું અને આગળ જતા પણ આપણને કામમાં લાગે એવું આ ચેપ્ટર છે. બીજી વસ્તુ વાત કરીએ તો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ માત્ર 2020 માટે જે અભ્યાસક્રમ આમાંથી કટ કરેલો છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. દરેક ચેપ્ટરમાં મેં તમને જ્યારથી આ નિયમ આવ્યો છે ત્યારથી મેં તમને લખાવેલું છે. તો કાઢી નાખેલ વિભાગ જે છે એ છે 4.4 નંબરનો મુદ્દો અને એનું નામ છે પૂર્ણ વર્ગની રીતથી ઉકેલ. પૂર્ણ વર્ગની રીતથી ઉકેલ જેની અંદર સમાવેશ થશે ઉદાહરણ 7, 8, 9, 11 અને 12. અને સ્વાધ્યાયના દાખલાની અંદર વાત કરીએ તો 4.3 ની અંદર દાખલા નંબર 1 અને 9 થી 11 નંબરના દાખલાઓ. આટલી વિગતો છે એ ચાલુ વર્ષ 2020 માટે એટલે જે 2021 માં તમારે એક્ઝામ આવશે એની અંદર કટ કરેલ છે COVID-19 ને લીધે. તો આ વિગતો જે છે એ સિવાય અવયવીકરણની રીત, પછી સૂત્રની મદદથી રીત, આ દરેક રીત આપણે ભણવાની થશે. આ રીત પણ આપણે ભણશું જ, પણ વધારે ડિટેલની અંદર ઉદાહરણ આપણે સમજવાના નહીં થાય. સ્વાધ્યાયના દાખલાઓ છે એ આપણે કરશું કારણ કે ગવર્મેન્ટે ખાસ એવી સૂચના આપી છે કે સમજવાના તો છે જ, ભણવાના તો છે જ, પણ એક્ઝામમાં પૂછાશે નહીં. અને એવું કદાચ બને કે આને લગતા કોઈ બીજા પાયાના પ્રશ્નો પૂછાય તો આપણને કામ લાગે કારણ કે ભવિષ્યના અભ્યાસક્રમની અંદર આગળ ભણતરમાં આપણને આ દાખલાઓ પૂછાઈ શકે. તો આ રીતે આખી એની રૂપરેખા છે. 2 વિગતો મેં તમને અહીંયા આપી દીધી. થોડીક પ્રસ્તાવના આપણે દ્વિઘાત સમીકરણની ટેક્સ્ટબુકમાંથી જોઈએ કે આનું અસ્તિત્વ દ્વિઘાત સમીકરણનું કઈ રીતે આવેલું છે. તો જેમ મેં વાત કરી એવી રીતે આમાં લખેલું છે કે પ્રકરણ 2 માં આપણે જે વિવિધ અભ્યાસ
બહુપદીનો અભ્યાસ કર્યો એની અંદર દ્વિઘાત બહુપદી છે એ અગાઉ આવી ગઈ છે. બીજા પેરેગ્રાફની અંદર એવું લખેલું છે કે સૌપ્રથમ આપણે જોઈએ તો બેબીલોન વાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો. તો પ્રાચીન સમયથી શરૂઆતમાં પેલા કહ્યું છે જો દ્વિઘાત સમીકરણ ઉપર સારું કામ કર્યું હોય તો એ છે બેબીલોન વાસીઓ. ઉદાહરણ તરીકે બે ધન સંખ્યાના સરવાળા અને ગુણાકાર આપેલ હોય તો તે સંખ્યાઓ કેવી રીતે મેળવવી તે એ લોકો જાણતા હતા ત્યારના સમયમાં, યાદ રાખજો. તો અહીંયા આગળ વધીએ તો સૌથી પહેલા આપણે જોઈએ તો ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડ. સૌથી પહેલા ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડ. હવે આ યુક્લિડ છે એના ઉપર તો આપણે આખું પેલું ચેપ્ટર ભણીએ છીએ વાસ્તવિક સંખ્યા, જેનું લાસ્ટ યર કોર્સની અંદર નામ હતું યુક્લિડની ભાગ પ્રવિધિ. આ વખતે એનું નામ વાસ્તવિક સંખ્યા કર્યું છે. ચેપ્ટર તો એનું એ જ છે અને એની અંદર તમને યુક્લિડનો ઉલ્લેખ ઘણી બધી જગ્યાએ આવશે. તો આ યુક્લિડ ગણિત શાસ્ત્રીએ સૌથી પહેલા લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. તેને આપણે વર્તમાન પરિભાષામાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો સમીકરણ ઉકેલવાનો શ્રેય મોટે ભાગે પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રીઓને જાય છે અને આ ગણિત શાસ્ત્રીમાં આપણા ભારતના ગણિત શાસ્ત્રી આવશે બ્રહ્મગુપ્ત. તો ભારતના ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્ત. બ્રહ્મગુપ્ત છે એમણે સૂત્ર પણ આપેલું હતું x² + bx + c. દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું. ત્યાર પછીથી આપણે જોઈએ તો શ્રીધર આચાર્ય એણે દ્વિઘાત સૂત્ર, આ શ્રીધર આચાર્ય આ ગણિત શાસ્ત્રીએ પણ આપણને આ સૂત્ર વધારે આમાં સમય જતો જાય, જેવી રીતે આપણે વિજ્ઞાનમાં કેમ આવર્ત કોષ્ટકની અંદર નવા નવા તત્વોની શોધ થતી જાય. સૌથી પહેલા મેન્ડેલિફે કર્યું હોય પછી એનું વળી ખામીઓ અને ગુણધર્મો અને એવું બધું વધારે ચકાસણી કરી અને પછી નવું સૂત્ર બહાર પાડે. એવી રીતે અહીંયા આગળ આપણી પાસે ગણિત શાસ્ત્રીઓના નામ આપણે લખ્યા છે. કદાચ આપણને 1 માર્કમાં વિગત પૂછે એટલે હાઇલાઇટ કરવા માટે ખાલી આપણે સમજૂતીમાં લખ્યા છે. બહુ વધારે આને ડીપમાં કે યુક્લિડ વિશે કઈ નિબંધ લખવાનો આવશે નહીં. તો શ્રીધર આચાર્ય છે એ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર છે એણે એ પ્રસ્થાપિત કર્યું અને આપણે અભ્યાસક્રમની અંદર પણ આ દ્વિઘાત સૂત્ર છે જે શ્રીધર આચાર્યએ આપેલું છે એનો ઉપયોગ કરવાનો થશે. તમને દાખલામાં એવી રીતે પૂછી શકે કે નીચેના પ્રશ્નનો દ્વિઘાત સૂત્ર શ્રીધર આચાર્યની રીતથી ઉકેલ મેળવો. તો આ રીતનું નામનું ઉલ્લેખ છે એ આપણે સાંભળેલું હોવું જોઈએ. પાછળ આપણે પેજ જોઈએ, પેજ નંબર 60 ઉપર. તો એમ લખ્યું છે એક અરબ ગણિત શાસ્ત્રી અલ ખ્વારિઝમી એ પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી આપ્યું છે અબ્રાહમ બાર હિયા નાસી એ યુરોપમાં CE 1145 માં તેણે લખેલ પુસ્તક લિબર એમ્બેડોરમ માં ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા. એટલે આ ત્યાર પછીની વિગતો છે, બે વિગતો હજી ઘણી બધી છે. એના પછી પણ ઘણા બધા ગણિત શાસ્ત્રીઓએ આપેલા હોય તો એ વિગતો છે એ આપણે વધારે ડિટેલમાં નથી લેતા, ખાલી એના નામ છે એ આપણે જોઈ લીધા એટલે એને ખોટું લાગે નહીં. હવે દ્વિઘાત સમીકરણ, તો દ્વિઘાત સમીકરણની આગળ વાત કરીએ તો ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડને યાદ રાખવાના છે, ભારતના ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્ત અને શ્રીધર આચાર્ય આ બંને ભારતના હતા. હવે આગળની વિગતમાં આપણે એની પ્રમાણિત સ્વરૂપની ચર્ચા કરીએ. એનું વ્યાપક સ્વરૂપ દ્વિઘાત સમીકરણમાં જેમ દ્વિચલ સમીકરણ યુગ્મમાં હતું એવી જ રીતે આની અંદર પણ એનું વ્યાપક સ્વરૂપ છે યાદ રાખવાનું રહે. તો આ પ્રમાણિત સ્વરૂપ જે છે એ આપણે પેજ નંબર 60 ઉપર જ આપેલું છે, ટેક્સ્ટ બુકમાં બ્લુ લાઈન થી હાઇલાઇટ કરેલું છે. અહીંયા આગળ આપણે લખી નાખીએ તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આ ખાસ યાદ રાખવું બધાએ.
શરૂઆત આપણે અહીંથી થશે, પછી આગળ જતા સૂત્ર આવશે, સમજૂતી પણ આવશે. તો આ સૂત્ર છે ax² + bx + c બરાબર 0, જ્યાં આપણે a is not equal to 0 ની શરત માન્ય રાખવાની છે. હવે આ વિગત પ્રમાણે આપણે થોડી ચર્ચા કરીએ કે દ્વિઘાત સમીકરણ છે કેવું હોઈ શકે. જો થોડા ઉદાહરણ આપું છું તમને કે જેની અંદર તમને દ્વિઘાત સમીકરણ છે કે નહીં એવા દાખલા પણ આપણે કરવાના છે, તો એની અંદર આ ઉપયોગી થશે. માની લ્યો કે આપણે આ રીતના લખીએ, સૌથી પહેલા નથી એવું જ આપણે એકાદું લઈએ કે 5x + 6. તો બીજા ચેપ્ટરમાં આપણે શું કરતા? બીજા ચેપ્ટરમાં આપણે આની અંદર એવું કરી નાખતા કે ભાઈ વચ્ચે કાંઈ નથી તો કાંઈ વાંધો નહીં, એક 0x² ઉમેરી દો, x² 0x², bx તો કે 5x, c તો કે 6. તો આ બધું આની હારે મેળે મેળે આવી ગયું, આપણે કહી દઈએ કે હાલો આ દ્વિઘાત સમીકરણ છે. પણ આને દ્વિઘાત સમીકરણ ન કહી શકાય, કારણ કે ચોખ્ખી સૂચના આપી છે a બરાબર 0 નહીં ચાલે. તો x ના વર્ગની આગળ સહગુણકમાં a જે છે એ અહીંયા 0 આપેલો છે, એટલે આ છે એ દ્વિઘાત સમીકરણ નથી. આ દ્વિઘાત સમીકરણ નથી આપેલું. ત્યાર પછી આપણને આ રીતે પણ આપી શકે કે અહીંયા √x કરી નાખે, એની અંદર સ્ક્વેર આપે, પછી અહીંયા -5x રાખીએ ને અહીંયા -3 રાખીએ. તો ઘણા એવું વિચારે કે x નો સ્ક્વેર તો છે, ખાલી એક માથે વર્ગમૂળની નિશાની છે. પણ આપણે એ જાણીએ છીએ કે વર્ગ અને વર્ગમૂળ બંને આપેલો હોય તો એ x કહેવાય. હકીકતમાં માત્ર x આપેલો છે અને x 5x માંથી જતા રહે તો -4x મળે, a બરાબર 0 થઈ જાય. આપણે તો લેવાના નથી, એટલે આ પણ દ્વિઘાત સમીકરણ નથી. ત્યાર પછી આપણે જોઈએ તો 1/x² આપેલો હોય આ રીતે, અને પછી અહીંયા +x આપ્યા હોય, પછી અહીંયા +6, ગમે તે કઈ વસ્તુ આપેલી હોય, તો આને આપણે દ્વિઘાત સમીકરણ કહી શકીએ તો કે ના, આને પણ દ્વિઘાત સમીકરણ નહીં કહી શકાય. કારણ કે સ્ક્વેર છે એને અંશમાં લઈ જાશો તો એની માઈનસ ઘાત થાય. આવું આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ કે કોઈ પણ પદ હોય એની પ્લસ ઘાત હોય અને છેદમાં લઈ જાય તો એ માઈનસ બની જાય. માઈનસ ઘાત હોય ને એને આપણે છેદમાં લઈ જાશું તો એ બની જશે પ્લસ. એટલે આ x² છે એ માઈનસ ઘાત ધરાવે છે. માઈનસ ઘાત અહીંયા ક્યાંય તો આપેલી નથી, એટલે એને ઋણ ઘાત શક્ય નથી. એટલે આ પણ દ્વિઘાત સમીકરણ નથી. ક્યારેક આપણને ભૂલ કરાવવા માટે આવી રીતે બે આપી દીધા હોય કાઉન્સ x + 2 અને x + 3, અને પછી આપણને કહે કે જો આ દ્વિઘાત સમીકરણ છે, તો હોશિયાર વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આવું કરે, આવું દેખાય ને તો દ્વિઘાત સમીકરણ કહેવાય. આમાં તો આવું કઈ છે નહીં. આપણને સરે કીધું છે કે આ હોય તો જ દ્વિઘાત કહેવાય, પણ હકીકતમાં આ પણ દ્વિઘાત સમીકરણ હોઈ શકે. કેવી રીતે? જો આ x સાથે ગુણાકાર કરે, x 3 સાથે ગુણાકાર કરે, 2x સાથે ગુણાકાર કરે અને 2 3 સાથે ગુણાકાર કરે, તો x નો વર્ગ +3x + 2x અને +6, 3 ને 2 5 થઈ જાય. લે આ તો આપણે પહેલી વખત આપી હતી, અહીંયા x² + 5x + 6 એના જેવું જ કંઈક થઈ ગયું. અહીંયા 0 હતા, અહીંયા 0 નથી, તો આ આપણું દ્વિઘાત સમીકરણ છે. તો આ રીતે દ્વિઘાત સમીકરણ. હજી વધારાની એક વિગત જોઈએ, એક યાદ આવી છે તો એ કહી દઉં તમને. ક્યારેક તમને આ રીતે પણ આપે x² - 9, આને દ્વિઘાત સમીકરણ કહેવાય કે નહીં? તો આની અંદર તમે x વાળું પદ એડ કરી શકો, x² 0x અને 9. આમાં ક્યાંય એવું નથી કીધું કે b બરાબર 0 ન હોવો જોઈએ. આપણને શરત શું આપી છે? a બરાબર 0 હોવા જોઈએ નહીં. તો અહીંયા a બરાબર કેટલા ગણાય? તો કે 1 ગણાય, b બરાબર 0 ગણાય, c બરાબર -9 ગણાય. તો આપણી શરત આમાં ફૂલફિલ થાય છે, એટલે કે a બરાબર 0 નથી હોવા જોઈએ તો નથી જ. તો આ દ્વિઘાત સમીકરણ છે. તો બે પદ આપેલા હોય એટલે એવું નથી વિચારી લેવાનું કે દ્વિઘાત સમીકરણ નથી, પણ આ શરતને ખાસ યાદ રાખવાની છે. x² + bx + c બરાબર 0, જ્યાં a બરાબર 0 હોવા જોઈએ નહીં. તો આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એની સામાન્ય વાત કરી.
આપણે આગળ ઉદાહરણ અને દાખલાઓમાં જોઈએ. તો ઉદાહરણ 1 ની અંદર આપણે જોઈએ પેજ નંબર 60 ઉપર જે વિગત આપણને આપવામાં આવેલી છે એ પહેલા સમજીએ. તો વિગતમાં આપણને આ રીતે આપ્યું છે, જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. તો બંને પાસે કુલ 45 લખોટીઓ આપવામાં આવી છે. પછી એમ કીધું કે બંને પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. ઘણા વિદ્યાર્થીઓ એમ છેલ્લે કહેતા હોય ને, ચોપડા ચેક કરવાનું થાય ત્યારે છેલ્લે ઈ પણ ખોઈ કાઢે કે મારો ચોપડો ખોવાઈ ગયો છે, ફલાણા ભાઈ લઈ ગયા છે, ઝેરોક્સ વાળા ભાઈને દીધો છે. એટલે આવું બને તો આ લોકોને પણ કંઈક આવું જ થયું. તો હવે આપણે તેમની પાસે બાકી રહેલી લખોટી જે છે એની સંખ્યાનો ગુણાકાર 124 આપ્યો છે. તો આપણે જાણવું છે કે શરૂઆતમાં તેમની પાસે કેટલી લખોટી હશે. તો ડિટેલ મુજબ આપણે જોઈએ તો ધારો કે જોન પાસે આપણે રાખશું x. આપણે એનો પહેલો દાખલો ગણીએ છીએ. તો ધારો કે જોન પાસે x લખોટીઓ હશે, સંખ્યા જે આપણને નથી ખબર એ. હવે x લખોટી છે તો હવે જીવંતી પાસે, તો બે પાસે ટોટલ કેટલી લખોટી હતી? 45. એટલે કે આ રીતે કે જોનની લખોટી પ્લસ જીવંતીની લખોટી બરાબર 45. તો આની પાસે x હોય, આની નથી ખબર તો આની 45. તો જીવંતીની લખોટી જોતી હોય તો x ને આ સાઈડ લઈ જવો પડે. તો આ જીવંતી જે છે એનું નામે અઘરું છે પાછું, 45 માઈનસ x. તો આ જીવંતી છે એની પાસે 45 માઈનસ x લખોટી હોઈ શકે. આમાં જેમ લખ્યું છે એવી રીતે લખી નાખીએ આપણે, નકર જીવતી થઈ જાય. તથા જીવંતી પાસે 45 માઈનસ x લખોટીઓ હશે. હવે બંને લખોટીઓ છે એ અમુક સંખ્યા 5-5 ની સંખ્યા આપી છે એ મુજબ ખોઈ કાઢે છે. તો હવે જોઈએ કેટલી વધે છે ખોઈ નાખ્યા પછી. તો જોન પાસે વધતી લખોટીઓ, તો એની પાસે x લખોટી હતી, એમાંથી 5 ખોઈ નાખી. એવી રીતે જીવંતી પાસે વધતી લખોટીઓ જોઈએ તો એની પાસે 45 માઈનસ x હતી, 5 ખોઈ નાખી. તો હવે એની પાસે વધે 40 માઈનસ x. તો છેલ્લે આપણને એટલી ખબર પડી કે જોન પાસે x માઈનસ 5 લખોટી વધે અને જીવંતી પાસે 40 માઈનસ x લખોટી વધે. હવે આ બંનેનો આપણે શું કરવાનો છે? ગુણાકાર. તો રકમમાં લખ્યું છે કે જે બાકી રહેલી લખોટીઓ છે એમનો ગુણાકાર કેટલો છે? 124 છે. તો લખીએ આપણે કે બાકી રહેલી લખોટીઓનો ગુણાકાર એ આપણને આપેલો છે 124. તો જે બે રાઉન્ડ કરેલા છે એનો ગુણાકાર x માઈનસ 5 અને 40 માઈનસ x બરાબર 124. x નો ગુણાકાર 40 સાથે એટલે 40x, x નો ગુણાકાર x સાથે એટલે x નો સ્ક્વેર, 40 ગુણ્યા 5 એટલે આપણે કરશું 200 અને 5 ગુણ્યા x એટલે ઈ પ્લસ 5x થઈ જશે, સામે 124. આપણું જે દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ છે એમાં x નો સ્ક્વેર પ્લસ છે તો અહીંયા માઈનસ છે, તો એ બધાને આપણે સામે લઈ જાય એટલે જેથી કરીને એ માઈનસ થઈ જાય. તો પહેલા x નો સ્ક્વેર લખીએ, જો બરાબરની જમણી બાજુ હું લખું છું યાદ રાખજો. 5x છે એ સામે જશે તો એ થઈ જશે માઈનસ, 40x છે એ સામે જશે તો એ પણ થઈ જશે માઈનસ, 200 ને સામે લઈ જાય તો એ થઈ જાય પ્લસ, 124 ત્યાં ને ત્યાં જ છે એટલે એ પ્લસ. તો આ બાજુ કાંઈ વધ્યું નહીં તો ત્યાં લખશું 0. સાદુરૂપ આપણે આખી રીતના લખી નાખીએ તો x નો વર્ગ 5 અને 40 એટલે 45x, 200 અને 124 એટલે આપણને મળશે 324. અહીંયા આપણે સરવાળો કરશું તો મળશે 324 બરાબર 0. તો આ રીતે આપણને જે સમીકરણ મળ્યું એ સમીકરણ ઉપરથી આપણે
સમાધાન કહે છે. જો સામે જવાબ લખેલો છે કે માગેલ પ્રશ્નની આ ગાણિતિક રજૂઆત છે. માત્ર આપણે શું કરવાનું હતું કે ગાણિતિક રીતે વ્યક્ત કરવાનું હતું. હવે આ સમીકરણને સોલ્વ કરી અને આપણે જોન અને જીવંતી પાસે કેટલી લખોટીઓ છે એ જાણવાનું કીધું નથી. માત્ર એને દ્વિઘાત સ્વરૂપ મુજબ ગોઠવવાનું છે. તો ax નો સ્ક્વેર, તો x નો સ્ક્વેર, bx એટલે -45x અને c એટલે 324, જ્યાં a એટલે 1 થશે, b એટલે -45 અને c એટલે 324. આ રીતે આપણે દાખલો થઈ શકે. તો ઉદાહરણ છે લગભગ સમજાય જ જાય, ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલે આપણે ઝડપથી થોડુંક સમજી લીધું. વધારાની વિગતો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.